યોજાઈ રહી છે વડોદરામાં પણ પરીક્ષા કેન્દ્રો ખાતે સુરક્ષા વ્યવસ્થા લઈને તમામ વ્યવસ્થાઓ છે. આપે પણ નિરીક્ષણ કર્યું છે, શું કહેશો? વડોદરામાં જે નીટની રી એક્ઝામ થઈ રહી છે તેમાં 17 જેટલા સેન્ટર છે અને 6000થી પણ વધુ વિદ્યાર્થીઓ આ એક્ઝામમાં અપિયર થવાના છે. જેમાં ઝોન 3ના મકરપુરાની શ્રેયસ સ્કૂલની વિઝિટ દરમિયાન આપ જોઈ શકો છો તેમ NTA દ્વારા જે એક્ઝામ કન્ડક્ટ થઈ રહી છે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા, તો તેના જે અધિકારીઓ છે તેની સાથે સંકલનમાં રહીને NTAની જે ગાઈડલાઇન્સ આપવામાં આવી છે, જે SOP આપવામાં આવી છે, તે SOP અનુસાર માંગ્યા મુજબનો પોલીસ બંદોબસ્ત જે પ્રમાણે એમને અધિકારી કર્મચારી ફાળવવાના કીધા હતા તે ફાળવ્યા છે. અને NTAના કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ સાથે રહીને વ્યવસ્થિત ચકાસણી કરીને યોગ્ય રીતે એક્ઝામ કન્ડક્ટ કરવા માટે સુચારુ રૂપે પોતાનું ફરજ બજાવી રહ્યા છે. કેટલા વાગ્યા સુધી આ એક્ઝામ ચાલશે? એની ગાઈડલાઈન છે, બંદોબસ્ત કઈ રીતથી સબસિડીથી લઈને તમામની વ્યવસ્થા છે, શું કહેશો? એક્ઝામના 3 કલાક પહેલાંથી જ વિદ્યાર્થીઓ આવવાના શરૂ થઈ ગયા છે, કારણ કે એમના બાયોમેટ્રિકને બધું થતું હોય છે, તો એ પ્રોસેસ અત્યારે ચાલી રહી છે. એક્ઝામ પત્યા પછી તમામ પ્રશ્નપત્રોને એક જગ્યાએ એકત્રિત કરીને એ જગ્યા ઓલરેડી આઈડેન્ટિફાઈડ થઈ ગઈ છે અને ત્યાંથી યોગ્ય બંદોબસ્ત અને એસ્કોર્ટ સાથે અને જ્યાં આગળ પહોંચાડવાનું છે તે પ્રમાણેનું પ્રોપર રૂટ પ્લાનિંગ અને તમામ વ્યવસ્થા ઓલરેડી કરી દેવામાં આવી છે. તે બાબતે ગઈકાલના રોજ યોગ્ય રિહર્સલ પણ કરવામાં આવેલ હતું. અગાઉ પેપર લીક થયું હતું, હવે શું આશા છે? સાહેબ, આની અંદર એવું છે ને કે ગઈ વખતે મારી છોકરીએ ખૂબ મહેનત કરી હતી. એને 24 કલાકની અંદર 12 થી 15 કલાક વાંચ્યા નહોતું એનું, પણ આ વખતની અંદર જે રીતના પેપર ફૂટી ગયું અને બીજી એક્ઝામની અંદર છોકરીનો પહેલે જેવો જૂતો રહ્યો નથી એ રીતનું છે. એટલે મારા તરફથી સરકારને એક જ નિવેદન છે કે સરકાર ફરીવાર આ રીતનું કે આપણું પેપર છોકરાઓનું ફૂટે ના. વિદ્યાર્થીઓમાં બાળકોમાં ડરનો માહોલ છે. સાહેબ, ડરનો માહોલ તો રહેશે જ, કારણ કે બીજી વાર એક્ઝામ આપે છે એ લોકો, એટલે પહેલે જેવો જુસ્સો નથી અને ફરીવાર ના ફૂટે એવો થોડો ઘણો ડર રહેશે કે અમે આ રીતના કેટલી મહેનત કરીએ. તો સરકાર પાસે હવે શું આશા? સરકાર પાસે એક જ મારી આશા છે કે આ રીતના ફરીવાર પેપર ફૂટે ના, તે રીતના કે અમારા સૌ વાલી તરફથી નમ્ર નિવેદન છે. બિલકુલ.